બની જાય ગંગાધામ. રઘુકુલ તિલક શ્રી રામ વિનાના શૂન્ય છે સૌ ધામ. શૌર્ય કાકરેજાના જય શ્રી રામ. આજના આ પાવન પ્રસંગે જ્યારે ભગવાન શ્રી રામનું પવિત્ર નામ ગુંજાઈ રહ્યું છે ત્યારે બિલિયાળા ગામ રામમય બન્યું છે. શ્રી રામ એક એવો આદર્શ છે જે જીવન જીવવાની પ્રેરણા છે. તેઓ પુત્રમાં ફરજ છે, પતિમાં શિસ્ત છે, રાજામાં ન્યાય છે અને મિત્રમાં વિશ્વાસ છે. શ્રી રામનું જીવન એટલે કર્તવ્યની એક મૂર્તિ. શ્રી વાલજીભાઈ જગતભાઈ ટાંક પરિવાર તથા લક્ષ્મી કાઠિયારોદ એ સમાજ માટે એક પ્રેરણારૂપ છે. આ પરિવારની આવી રીતની આવી ભક્તિ, એકતા અને સમર્પણ જોઈને મન ગદગદ થઈ જાય છે. આ આયોજનમાં કોઈ એકનું યોગદાન નહીં, દરેક સભ્ય એક મણકાની જેમ છે જે મળીને ભક્તિની માળા બને છે. જેમાં નાના બાળકોના ચહેરા પર આનંદ છે, યુવાનોમાં ઉત્સાહ છે, માતાઓમાં શ્રદ્ધા છે અને વડીલોમાં આશીર્વાદ છે. આવી ભક્તિ ભાવના જોઈને લાગે છે કે શ્રી રામ અહીં અનંત રૂપી વસે છે. પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી કનકેશ્વરી દેવીજીના પાવન ચરણો દ્વારા આ રામ કથા મળી રહી છે એ આપણી આત્માને પવિત્ર બનાવે છે. મારે અંતે એટલું જ કહેવું છે કે શ્રી રામ જેવી દયા, શ્રી રામ જેવો ધૈર્ય અને શ્રી રામ જેવી કર્તવ્ય નિષ્ઠા આપણા જીવનમાં પણ ઉતરી આવે એ જ આ કથાનો સાચો અર્થ છે. પૂજ્ય દેવીજીના ચરણોમાં શત વંદન. આ આયોજક પરિવારના ભક્તિ પ્રેમને હૃદયપૂર્વક નમન.